આગેવાન અરે ભાઈ ચોકન જતા શું હરતાયા બજાર જતાયા ને બપૈયું હરતાયા. તમે ચાંદા વળી લેટવા થઈ ગયા છો અરે ભાઈ લેટવા નહીં, તો આ બપૈયું દવા માટે લાવ્યો છું. હવે બપૈયાની તો કઈ દવા થાતી છે? અરે ભાઈ તમને ખબર જ નહીં આ બપૈયું કેટલું ગુણકારી છે, કોનાથી કાઉન્ટ નહીં ઘટતા. બાપુજી આ બધી બનાવવાની વાતો મેલી દો, બપૈયાથી ખાલી ભૂખ એકલી મરે. તમને આવું કાને કીધું કેજો? એટલે ડોક્ટરે કીધું, અમારા સંબંધી દાખલ કર્યા હતા ને એને કાઉન્ટ ઘટી ગયા હતા, એટલે ડોક્ટરે કીધું કે બપૈયું ખો. એટલે મેં કીધું મુએ છોકરા ઓલે લેતો તું છોકરા ખાય કાઉન્ટ હરખા રે. એવું છે એમ? હા બપૈયું ખાવાથી કાઉન્ટ હરખારી? હરખા રે. બાપુજી હા મારે મારું બેટું કાઉન્ટ ઘટી જાય એવું લાગે છે, થોડું બપૈયું મને આલો કી. એટલે બજાર ઘણું મળે છે, લેતા આવો. બજારની વાત નહીં કરતો, અને તારે આ તમે લાયા એમાંથી. હવે આ તો છોકરાની વસ્તુ છે, આ તો તમને ખપે નહીં. અરે અમાર કોઈ ખાવું નહીં, તમે તાર ખાવાનું જોર રાખો, કાઉન્ટ ના ઘટી જાય ની હો રાખજો, તમે તાર કાઉન્ટ વધારે કરો. એટલે બપૈયું છોકરા ખાય એટલે કાઉન્ટ તો નહીં ઘટી. અરે છોકરાને મોહલું કરીને તમે ખાઈ જાઓ, અમે તમને જાણો છો સારી રીતે. એટલે ભાઈ અમે એ ખાવ, અમારે નહીં ઘટી. આ એમ કહો કે તારી છોકરાને હું કામ મમ્લ્યો છો? આ એ દવા જ છે. અમાર તો યા ભગવાનની દયા છે, અમાર કાઉન્ટ નહીં ઘટ્યા. ના ઘટી તો તમે તાર 4 રસ્તે મળે છે, લેતા આવો તો હડ. ના રે ના, ₹70 કિલો મળે છે, લેતા આવો. એટલે અમે કોઈ દાડો બપૈયા નહીં ભાડ્યા એમ? નહીં ભાડે તાણ તો તમને વાની ખબર નહીં કે આ કેટલું ગુણકારી છે. ભાડી વત તો તમને ખબર પડી જોત કે આ ગુણ આમાં કેટલા છે. હવે તમને ડોક્ટરે કીધું ત્યાં ખબર પડી બંધોક સોના મને? પડી ખરી ગઈ. અમન ડોક્ટરે કીધું તાણ અમને ખબર પડી કે ના પડી? આ તમે મને કીધું એટલે મને હવે ખબર પડી. એટલે તમે 10 જણાને કહેવો કે નહીં કહો? અરે મારે કોઈ નહીં કેવું. 10 જણાને કહેવાથી 10 જણાને ખબર નહીં પડે. તમારું મોઢું હરખું નહીં રહે, તમારી જીભ હરખી નહીં રહે. મને વિશ્વાસ છે કે તમે 10 જણાને કહેવો. મફુજી અમે કોઈ ભાષણ નહીં આવતા. એવું છે? ઓવે એ તો બધી મને ખબર છે. ભાષણ આલવાનું તમારું કામ. ઓહો હરીભાઈ દોઢું બોલો તમે તો. દોઢું નહીં બોલતા, સાચું બોલે છે. આ બપૈયાની રીતો નહીં કાઢતા? ના રે ના, અમારે કોઈ ખાવું નહીં, અમે લેટવા નહીં તમારે કોઈ. ના તમને બપૈયું નજરે સડ્યું હોય તો છૂટું સોડું લ્યો. અરે નથી ખાવું. અલ્યા લ્યો કહું છું. નહીં ખાવું. તમારે જેવું કોણ થાલ્યો છોકરા માટે હું બીજું લાવ્યો લ્યો. હવે તમે આટલું બધું છોકરો આડું ના થવાય ભલા આદમી હેડો. એટલે હું લાસાર કરો લે, શરમાતા નહીં લગી રે લે. બરોબર છે. વાત કરો, ખાવાની વસ્તુ કઈ ભાડી નથી અમે. લાસાર કરીશું. આહા એલ્યા તારી ઓયકણ તો નકરા કાઉન્ટ વળજી રહ્યા છે. આ પેલા મફુજી એમ કહેતા હતા બજાર જતા રહો, 70 રૂપિયા કિલો બપૈયું લાવી અને કાઉન્ટ વધારો. એટલે મફતમાં કાઉન્ટ ની વધારા અમે તો ના ભાઈ ના, મારે એકલા કાઉન્ટ નહીં વધારવા. આ બાપડો મોણો જેટલા ટાઈમ થી બીમાર રહેશે ઓના કાઉન્ટ નહીં વધારું હું. ફૂમતા કા, એ ફૂમતા કા, ફૂમતા કા આયા. એક તો કદી બોલતે જ ના આવડ્યું. અલ્યા ચી દુનિયામાં રહો છો તમે? નહીં ખેતરમાં દેખાતા કે નહીં ગામમાં દેખાતા? ચોગન રહો છો? અરે ભાઈ હમણાં જે મોડા છે ભાઈ બહાર નહીં નીકળતા. કેમ શું થયું? ચા ને એવું બધું નહીં આવતું, પાણી ઘટી ગયું છે. પાણી? ફૂમતા કા પાણી ની ઘટી હોય, કાઉન્ટ ઘટી જાય છે. કાઉન્ટ ઓવે આ બીમારી બધી જગ્યાએ હાલ ચાલુ છે. એવું એમ? ઓવે ફૂમતા કા આ કાઉન્ટ વધારવા હોય ને તો વધી જાય. શેરી કેવી રીતે ખબર છે? હે. આ પપૈયું નહીં હોતું, પપૈયું તમે ખો તો કાઉન્ટ વધી જાય. આવું મફુજી કહેતા હતા. યા ભાઈ એવું ના હોય, મને તો ડોક્ટરે કીધું છે કે તમારે પાણી ઘટી ગયું છે. હું તો આખો દાડી પાણી પી પી કરું છું પણ મારું તો કોઈ લેવલમાં જ આવતું નહીં. શું કરવાનું? અરે ફૂમતા કા તમે ડિગ્રી વગરના ડોક્ટર જોડે ગયા છો? ઓવે મને પાક્કી ખબર છે પપૈયું ખાવાથી કાઉન્ટ વધી જાય, આ શરીર કમ્પ્લીટ થઈ જાય. એવું? ઓવે આ કોઈ નહીં, અમે પાણી નહીં પીવાનું, બજારથી લાવીને પપૈયા ખાઓ. બજારથી લાઈન પપૈયા ખાઓ એમ? ઓવે ભાવ અભડ્યો છો તમે? કેમ? અરે 70 રૂપિયા ભાવ છે ફૂમતા કા. ઈ તો તમે નહીં લાયકો, પણ મફત ખાવા હોય અને કાઉન્ટ વધારવો હોય તો મેં પપૈયા ભાડ્યા છે. તો ભાઈ આ ભૂપતજી ની એ તો યાર હવે ચોથી હાલે યાર. ચમ અંજાણી પછી ચમ ના લે? યાદ નહીં તમને? શું યાદ કરો, લેબુ લેવા જતા તાણી. શું કરો છો? લે આ બોલ્યા છે ભૂપતજી. ચમ આ ફૂમતા કાય મારા ઘેર સ્પેશિયલ દાલ બાટી બનાવી છે, એટલે દાલ બાટીમાં લેબુ નાખી અને ખાહે. ઓ તારે લેબુ દાલમાં નાખીને ખાવા છે એમ ને? અરે મસ્ત સ્વાદ આવે. હો તો લેબુ લાવો, લેબુ પાછા લાવો. અરે મજાક કરે છે. અરે ભૂપો નાનપણથી ઓળખું છું હું, આ એનો જ છે. એટલે તમે મને હજી ગમે રીત નહીં ઓળખતા. હું વસ્તુમાં શરમ રાખતો નહીં. લાવો લેબુ પાછા, લેબુ લાવો કિલે સોના મના. હવે ભૂપતજી લેબુ જેવી વસ્તુમાં નાશરમું ના થવાનું હોય. હરીભાઈ મારી વાત સાંભળો. હા આ તમે દાલ બનાવી છે,
તમે દાળમાં નેચોઈને ખાઓ. કાલ ગામમાં બધાય દાળ બનાવશે, પછી બધાય હોય નેચોઈને ખાવા આવશે તો મારે લેબુડીએ લેબુ રહી. અરે બુબજી બધા અમારી જેવી દાલ બાટી નહીં બનાવતા. મેં બનાવ્યા છે બાટા અને કોઈને બનાવી છે દાલ. હાથે ખાજો હવે ભેગા થઈને જો. એટલે હકીકતમાં તમે લઈ લીધા લેબુ એમ ને? ઓવે ફૂમતા કાકા મારી વાત સાંભળો. હે. હું કોઈના દાળમાં નાખીને લેબુ ખાવા આવતો નહીં. હા તમે મોદા હાજા હોય ને તો તમે તાર મને પૂછવાય ના રહેતા લેબુડીથી આવીને લેબુ લઈ જાજો. મરી જતા હોય ને તોય નહીં આપ. અરે આ તો મેં તો કીધું ભાઈ મોદા માટે ના નહીં, બાકી ખાવા માટે તો ચોખ્ખી ના છે. અરે નહીં જોતા અમારે લેબુ તમારે લે. કાંઈ? ઉપડો હોયથી. અલ્યા મરતા નહીં લેબુ માટે કોઈ વાત કરો છો તે ગાહ બજાર. આ તે જો ભાઈ આ રસ્તો પડ્યો હેડો ઓવે હેડો હોયથી. ચડો ભૂમતા કાકા. એ કે હંતાડે જ નહીં કે. અરે નથી લીધો. આ તો હેડો તાણ. જતા. અને આવી રીતના હવે લેવા ના આવતા હો આબરૂ. આલે નહીં આવે યાર. એમ નહીં ભૂમતા કાકા, આ તમે આબરૂ પડાઈને હેડ્યા. હા ભૂમતા કાકા, આ મોટા માથાળો આમ તો પાછો ના શર્મો છે કે. એક નંબરનો. ભૂમતા કાકા, હે ભૂપતજીની વાતમાં એક પોઈન્ટ છે. શિયો. એને શું કીધું તું ખબર છે? હે કે તમે દાઢ અવાજ માટે મારા અહીંયા વસ્તુ લેવા આવશો તો હું ના પાડ્યો, પણ તમે મોડા હાજા હશો અને મારા અહીંયા વસ્તુ લેવા આવશો તો હું આલ્યો. બીજું પણ શું કરવાનું યાર આમોય? ભૂમતા કાકા, હે આ જે આપણી બીમારી છે ને એને આપણું હથિયાર બનાવવાનું છે. હા બરાબર. અમે હું મોદો છું અને મોદો થઈને પપૈયું લેવા જવું. હા, મોડા મોણસ ને એરા નાની પાડી. હવે જોઈ લે તાણી એ તો હવે મોદા મોણાની સેવા કરે છે કે નહીં કરતો? એટલે તમે એકલા નહીં ખાવાનું હો, મારે કાઉન્ટ વધારવાના છે. એટલે આપણે બે જણા ભાગ પાડીને ખાઓ. હા, હેડો. હોય ભૂમતા કાકા, હે હું શું કહું છું, હે. આપણે બે હંગાત નહીં જાવું. કેમ? તમે એકલા જો અને હું એકણ ઉભો રહું. જો આપણે બે હંગાત જા તો ભૂપતજી શક પડી જાય કે આને નાટક કરે છે. ઓએ લેબુ લેવાય આપણે બે જણા હંગાથે જતા, એટલે આજ જો પપૈયું લેવા હંગાત જાવ તો એને વેમ પડી જાય. હા, તમે જતા હો, પપૈયું લઈને આવો અને હું એકણ ઉભો રહું. હું જાઉં આ નેતિન કરું મોદાની અને પપૈયું લાવીને જાઉં. મને વિશ્વાસ છે તમારા ઉપર. જાઉં. બબજી, એ બબજી, મારે કોટા ઘટી ગયા છે. ફૂમતા કાકા શું થયું છે? મારા કોટા ઘટી ગયા છે. બેહો. આ નાટકાર આવ્યો ભાઈ, એટલે નાટકાર આવ્યો. ફૂમતા કાકા કોટા એટલે શું? ડોક્ટરે કીધું છે તમારા કોટા ઘટી ગયા છે, તમારા પાકા પપૈયા ખાસા બધા ખાવા પડશે ધરાઈ, કારણ તમારા કોટા વધશે એવું કીધું. તો ફૂમતા કાકા કોટા નહીં, કાઉન્ટ. આ એ રે ભાઈ કાઉન્ટ. પણ એ ફૂમતા કાકા હે. બપૈયા ખાવાથી કાઉન્ટ ના વધી. એ ભાઈ મને ડોક્ટરે કીધું છે કે તમારે પપૈયા ખાવા પડશે. એ પપૈયા નહીં કીધા હોય, પપૈયાના પત્તા કીધા છે. ભાઈ પત્તા નહીં, મને એવું કીધું છે એટલે. એવું નહીં, મારી વાત સાંભળો. આ ઉણના વરમાં આ કાઉન્ટની જ બીમારી બધા નથી, પણ લોકો મારા અહીંયાથી ખાલી પપૈયાના પત્તા લઈ જતા, કેમ કે એનો રસ બને અને પછી પીવે ને તો કાઉન્ટ વધી જતા. એ વાત તો સાચી છે ભાઈ, પણ મેં છે ને પત્તાની ના પાડી હતી ડોક્ટરને. મેં કીધું મારાથી પત્તા નહીં ખવાય, કારણ કે મારા મોઢામાં દાંત નહીં એટલે. ફૂમતા કાકા, જો દુઃખની દવા હંમેશા કડવી હોય, કડવી દવા પીવો તાણી તમે બેઠા છો, એટલે તમારે પપૈયાના પત્તાનો રાહ જ પીવો પડશે. આમ પપૈયું તો ગળ્યું આવે ભલા આદમી, હમ વાયુ થઈ જાય તો. ના મારે પપૈયું જોવે છે. ના પપૈયું ના ખાય. તમે બેહો, હું તમારા માટે પપૈયાના પત્તા લાવું અને રસ બને ને પીજો પાછા, નકે જતા રહો. અરે મોટા માથાડે મને પપૈયું નહીં હાલે. હું તારી કચ્છો તો નથી, હજુ મારા જોડે હરીભાઈ તો પડ્યા જ છે. ફૂમતા કાકા, આ પત્તું રહ્યું ને એને વાટી અને એનો રસ 2 ચમચી પીજો હો. પત્તે તારો બા ખાય. સાંભળ્યું? 4 દાડમ કમ્પ્લીટ થઈ જાય. એ તો હવે પત્તે ખાહા ને બધું ખાહા. હવે બકરાને તોલે ગયા છે બધું ખાહા. ઊન તારે આકડો ને બકરું તારે કોકડો. વાત સાચી છે. બીમારી મટાડી હોય તો એવું થાવું પડે. ઓય પણ કચ્છો તો નથી. અમે હો નોબેલ માં આઉટ થઈ ગયા, પણ મારા જોડે હરી પડ્યો છે. 2 વગર શિક્ષકો ના મારે મને શું કહેતા હતા? ભાઈ એ તારા પપૈયા જાય ને બધા ભેળા કરીને તું તારે બાપજે અને ભેળો તું એ તપેલામાં પડી જાય. જા નહીં તો તારા પપૈયા લ્યા. એટલે ફૂમતા કાકા પત્તું તો લઈ દો. લઈ જાયો તો લઈ જાયો. સબૂત છે. હા, કોઈ નહીં, શાનું સબૂત? કશું નહીં.
બેહો તમે તારે બાપી ખો ઓય વાહન તો વળી દવા જ ના બતાવાય. જેટલે રહ્યા લાયો વહીથી હેડો ઘેર જઈને ખા આપણે ઘેર જઈને ખા. પણ એમ નહીં કહેતો હા. હું શું કહું છું શું? ભાગ આપણે વયથી પાડીએ. અરે ફૂમતા આકા હોય કણ ચીવડી ભાગ પાડવો તમારા ઘેર હેડો થાળીમાં મેલા અને ચક્કુ લાવો વચ્ચે વચ્ચે બે ભાગ કરાય એના. એ વાત સાચી છે પણ હારું પપૈયું છે ને દોણા વગરનું છે. દોણા વગરનું ઓય આવડી વીઆઈપી બપૈયું લાગે છે મને. બિયારણ એવું છે એટલે કહું છું લ્યો અડધું તમારું અને અડધું મારું. આહા અલ્યા તારી આ ડાબડી મુંડાન મેં શું લ્યા મેલો તો શું લઈને આવ્યો છે હાર્યો. અલ્યા પંતા તો તારો બાય ના ખાય. અને તે મુલ્લાને એવું જ કહીને આવ્યો છું લ્યા કે પત્તે તારો બાય ના ખાય ઓવે. આ તો હવે એનું ઘર પડ્યું ને ખરેખર ભમાવો છે. ફૂમતા આકા હે. મને લાગે છે ભૂપતજીના ઓટ નહીં હોય. અલ્યા તમે એક્ટિંગમાં કોઈ ભલે વાર નહીં લાયા હોય. યા ચિંતા એક નંબર કરી હતી. મને વિશ્વાસ છે તમારા ઉપર. હાલ મરી જવું એવો થઈ ગયો તો તોય ના મેળાયો. મારી જાઉં તું પારાઓત. શું કરવા? તે દાડી એને એમ કીધું તું કે હું મોડા હાજુ હોય છે એમ તરત આલી દઉં છું વસ્તુ ના નહીં પાડતો તો તમે કેમ ના પાડી. એ વાત તો સાચી છે હરીભાઈ અને હવે છે ને આ કોટનનું બોનું કાઢ્યું અલ્યા તારી ઈકન જઈને તમે કોટન કીધા હતા. ને કાઉન્ટ આ એ કાઉન્ટ નું બોનું હવે નહીં ચાલે હવે કોઈક નવું લાવો. પેલો મોણસન પેલો નહીં થતો તમારે કોઈ નહીં કેવું હું કાફી છું. ચમ કેજો ફૂમતા કાકા હું ન્યાનો હતો ને એટલે મારા કાકો મને કહેતા કે બેટા હરી એક્ટિંગમાં હરી અને આકાશમાં પરી આ બે ની વાત ના થાય. તારી વાત ખરી. હવે તમે તો હડો હું તો જાયો અને બપૈયું લઈને આવ્યો જોજો ખાલી. એ તો મને વિશ્વાસ છે. મને વિશ્વાસ હતો તમે વિશ્વાસ તોડ્યો પણ હું વિશ્વાસ નહીં તોડું. ના ના હાસુ તું લાય દાદા. તમે લાવશો. તમે લાવશો દાદો. હા હું બેઠો હવે કર. આ બેહો આગા પાછળ ના થાતા. ભૂપતજી ઘેર છે. હા ભૂપતજી હા હરીભાઈ બોલો. આવો. હા હું હતું કહો. થોડું કામ હતું. શું કામ છે? ભૂપતજી હા મને લેટવા ના સમજતા. હું કદી કોઈના ઘેર વસ્તુ માંગવા નહીં જાતો વાત. પણ આજ ના છૂટકે મારે આવવું પડ્યું છે વૈકણ. હા હા તમે ચમ આયા છો એ તો કહો. બીમારીના લીધે આવ્યો છું વૈકણ હું. બીમાર છો? ઓવે કેટલા પૈસાની જરૂર છે કહેજો. મારે પૈસાની જરૂર નહીં ભૂપતજી. તાણે રૂપિયા નહીં જોતા મારે. તો પણ હું જોવો છે ભલા આદમી. ભૂપતજી હા મન થયો છે ટાઈફોઈડ. હા હું દવાખાને ગયો તો અને હા. ડોક્ટરે કીધું છે કે તમને ટાઈફોઈડ થયો છે બરાબર. એટલે તમે છે ને પપૈયું ખાવાનું જોર રાખજો એટલે તમને ટાઈફોઈડ મટી જાહે. હા તો એ તો વાત સાચી જ છે કે બપૈયું ખાવાથી ટાઈફોઈડ મટી જાય. હા ભૂપતજી તેમાં હું તમારા અહીંયા બપૈયું લેવા આવ્યો છું. મારા અહીંયા પપૈયું લેવા આવ્યા છો? ઓવે એટલે હરીભાઈ તમે હાવ મૂર્ખા જેવા છો ભલા આદમી. ચમ અરે તમે દવાખાને તો જ્યાં તાક નહીં ઓવે બજારમાં જ જાશો કે ઓવે તો અહીંયા પપૈયાની લારીઓ તમને નથી ધચી. ભૂપતજી મન ફાઇનલ ખબર હતી કે તમે આવો સવાલ કરશો મને પણ ભૂપતજી હું મફતનું ગોતનારો મોણા નહીં હો ભાઈ. હું દવાખાનેથી હેડ્યો એટલે સીધો જો બજાર હા. લારી પર જો 80 રૂપિયાનું મેં બપૈયું લીધું. એ બપૈયું લઈ અને હું રિક્ષામાં બેઠો ઘેર આવ્યો અને હાથમાં નજર નાખી તો બપૈયાની થેલી તો રિક્ષામાં જ પડી રહી હતી. પછી ભૂપતજી હું ઊભો વિચારતો હતો એવામાં બલ્લુ કાઢ્યો નીકળ્યો. હા. બેન ડવકો પાડ્યો કે બલ્લુ હોય કીધું ચોકન જોઈશી એટલે કે હું હરીબા બજાર જાઉં છું. મેન ફેરથી 80 રૂપિયા આલ્યા કે લે મારા ઓલે તું પપૈયું લેતો આવજે. અને ઈ બલ્લુ કાઢ્યો પપૈયું મારા ઓલે લાયો મારા ઘેર આવ્યો મને ટવકો પાડ્યો કે હરીબા લ્યો તમારું પપૈયું એમ કરી અને મોસમ મિલીને હેડો હેડી નીકળ્યો. મને ખબર નથી કે મોસામાં પપૈયું પડ્યું છે. હું જોયા વગર અને ડાયરેક્ટ મોસામાં બેસી ગયો અને પપૈયું ફૂટી ગયું. ભૂપતજી તોય હું અહીંથી બજાર હેડ્યો ફેરથી પપૈયું લેવા માટે રોડ ગયો 1 કલાક ઉભો રહ્યો 1 કલાક ભૂપતજી તોય મને રિક્ષા ના મળી તે ના જ મળી. પછી કંટાળીને મેં વિચાર કર્યો કે બજારનું પપૈયું મારા નસીબમાં નહીં એટલે હેડ્યો હું તમારા ઘેર આવ્યો છું પપૈયું લેવા માટે. મને ના પાડતા હો ને કાઠું લાગશે મોડો છું ભાઈ. અરે હરીભાઈ તમે ચિંતા ના કરો તમે બેહો હું હાલત બપૈયું લઈને આવું છું. કેમ કે તમે જેટલી વેદના કરી છે આજ બપૈયા માટે ખરેખર
બુબજી બેહો. મને તમારો પર વિશ્વાસ હતો. હું ન્યાનો હતો એટલે મારા કાકો મને કહેતા કે બેટા હરી ઉનાળામાં શરબત અને મોણસાઈમાં ભૂબત આ બે ની વાત ના થાય. હરીભાઈ એક વાત કહું, હા. તમારા કાકો 1 લાખ રૂપિયાના મોણો હતા હો. અને મોણા ઓળખતા રહ્યા. હાચું, તમે બેહો. સારું. આહા મેળ પડી ગયો. કમ્પ્લેટ તીર નિશાના પર વાજ્યું છે. હરીભાઈ લ્યો પપૈયું. આહા અલ્યા તારી મેં શું મંગાવ્યું તું તારે શું લઈને આયા છે? બુબજી આ મોડા મોડા છે તમે મસ્કરી કરો છો લ્યા. એટલે હરીભાઈ મશ્કરી નહીં, આ તો દવા છે દવા. દવા નહીં બુબજી, આ તમે મને ઓયથી કાઢવાની દવા કરી છે ભાઈ, મને બધી ખબર પડે છે લ્યા. એટલે એ હરીભાઈ મારા ગળાન છોગન અસલમાં હરી દવા ગણ આવે, પાકું પપૈયું ગણ ના આવે. ઓહો એટલે તમે ડોક્ટર થી મોટા થઈ ગયા એમ? ડોક્ટરે મને શું કીધું છે કે પાકું પપૈયું ખાજો તાણી તમને ટાઇફોઇડ મળશે. મારી વાત સાંભળો, ગંઢા મોણાને ખેતરમાં કોમે વળગાડો અને જવન મોણાને કોમે વળગાડો. ચિયો પહેલી ઓલ પોકાળે છે. બુબજી તમે મોડા મોડાની મસ્કરી કરો છો લ્યા. અરે પપૈયું પાચી જાય એટલે ગંડું થઈ જાય, એ કોઈ કોમનું રહે નહીં હરીભાઈ. અસલ ગુણ આમાં હોય. તમને ડોક્ટર કદી વધારે ખબર છે? અરે ખબર નહીં હરીભાઈ, પણ ખબર પડે છે. હા તો તમે દવાખાનું ખોલી બેસી જાઓ હવે. અરે લઈ દો, ગણ આવશે હાર્યું. અરે નથી જોઉં તું અમારે આવું પપૈયું તમારું લ્યા. કેટલી આશા લઈને તમારા ઘેર આવ્યા હતા અમે. અરે વાનું કચુંબર કરીને ખાજો, ખરેખર તરત ગુણાય છે. સાચી વાત છે. અરે નથી ખાવું મારે, તમે તાર બાફી બાફીને ખોલ્યા. અલ્યા બજારમાં બધા વાનું કચુંબર મળતું હોય છે. અરે તમે કચુંબર બનાવો. અલ્યા પાકા પપૈયામાં ગુણ ના હોય હરીભાઈ, ખરેખર આ ગળા છોકન વાત સાચી છે હારી. અરે તમારું પપૈયું નહીં બાળ્યું લ્યા અમે. હે? કોઈ નહીં ભાઈ, આ તો કીધું, હું તો દવા હાલતો તો. બુબજી અરે ના આલવું તો ના પાડી દેવાની, કોઈની મસ્કરી ના કરવી લે કોઈ દાડો. હરીભાઈ એક વાત કહું, શું? દવા માટે હું કોઈને કદી ના જ નહીં પાડતો. ના પાડી? આ તમે ના નહીં પાડી, મસ્કરી કરી છે લ્યા. અલ્યા હરીભાઈ ગળા છોકન મસ્કરી નહીં કરી યાર. આલ્યા બંધ થો લ્યા ગળા શોગન ગાધાવાના. આ તે છે સમજો એ જો તાણે. મોટા માથાળા કંજૂસ. વાહન તો કઈ દવાઈ ના બતાવાય. અરે નથી જોતી તારી દવા જાહેર. આ ઝાંકીમાંથી ફટાકડી હોય આ તો તે. એ નામ ના પાડતો મોટા માથાળા. અરે એટલે જ દયાળુ પપૈયું. હાય. હરાથી. અલ્યા તારી પેલા ડાબડી મુડાને જઈને શું જવાબ આલ્યો હવે હું? કેટલી જોશ છે કાણ્યો. ડાબડી મુડા નામ ના પાડ. અલ્યા તારી આઈ જા હરીભાઈ. ઓવે પપૈયું લાયા. હે ના ના તમને ના લ્યું. મજાક કરી નીકળ્યા લાયકી હેડ ખાઓ. અરે નથી લાયો. નહીં લાયા એમ? ના અચ્છા માય કાંગલી મરી જાઓ તક દઈ. અલ્યા ઢોકળીમાં પાણી લઈ લઈને મરી જાઓ. ઉએ અલ્યા કાતરાનું નામ ખોયું છે તો. અરે ભૂમડા કાકા મારા કાકાની છોકન એક્ટિંગ તો મેં એક નંબર કરી હતી અને બુબજી પપૈયું આલવા માટે તૈયાર થઈ ગયા હતા. એરા પપૈયું લેવા ગયા અને તે દાડે આપણે લેબુની ના પાડી હતી ને, લેબુ જેવડું પપૈયું લઈને આયા. શું કરવું કહેજો? એટલે શું બોનું કાઢ્યું તું? ટાઈફોઈડ નું. ટાઈફોઈડ નું એમ? ઓય તો ટાઈફોઈડ માં તાન તું ટાઈફોઈડ કરીને આવ્યો. લે ખા હવે પપૈયું તું એ. તો ડાબડી મુડા તે શું ડુંગરા ઊંધા નાખ્યા તાણ. વાત કરી છે કે અલ્યા અમે તો યાતન કરી હતી પણ તારું તો કોમ નહીં. માય કાંગલી મરી જા તો દઈને જાહેર. અરે લે ખાવ. એક્ટિંગ કરીએ છે માર જેવી નહીં કરી હોય. વાત કરી છે તે. અલ્યા અમે તો ઘેર પડે છે ને થોડા કોટા વધારે હતા અને તારે હંગા થાય ને તે હાવ ખેલું થઈ ગયા. પહેલા તો બોલતે શીશ કાઉન્ટ કહેવાય કાઉન્ટ. જો કે મફતમાં દવા કરવી છે, આ તો મફતમાં કાઉન્ટ વધારવા છે હોય ને. આ તે જાય છે વાત કરી છે તે. અલ્યા મફતનું ખાવાની વાત તો તું લઈને આવ્યો તો કાર્યા વાત કરી છે તે કા. અલ્યા તું મોદું હતું એટલે કીધું તું તન. આ તે જા ખા. માર તો નહીં ખાવું હેડ. ખાવું એમ ઉએ ખાવું એમ. હે અલ્યા મારામાં પપૈયું ખાવાની તાકાત છે. આ નાવા તો હું ખાઈને બતાયો. માય કાંગલી યા કાતરીનું નામ ખોયું ઉએ. અલ્યા કાતરી તો આવા નતા જે બોલતા હતા ને એ કરીને બતાતા હતા. અરે મારા બાનું નામ મુરાશો, પણ તારા બાનું નામ કે તારું નામ નહીં રહો જોઈ લેજે. આ તાર તો ખોઈ ના આવ્યો કે દાદા માય કાંગલી હેડ. અરે રાશો મારા બાનું નામ મુરાશો રાશીન બતાડજે તાન જા હેડ. જોઈ લેજે તાર. આયો છે પપૈયું ખાવા જા કા. અરે તમે તો હોઈ ગયા તા ને અમે અડકાયા કૂતરા ચેડ આશી રાત દોડ્યા. ઓહ તાણી ઓમ શેટો તો મિલતા ને. અરે ઠેર વગડે મિલ્યા જઈને
હવે બાસ્કુજી આ શિયાળાનો હીરો ત્રાસ રહેવાનો. પણ હવે આપણે તો ચેડે દોડ કરવાનું પછી. અરે કાઢવા પડે ભાઈ. શું કાઢવું છે? હડકાય કૂતરો. હડકાય કૂતરો ઓવે ચોકડથી આપણા ગામમાં. આપણા ગામમાં? ઓવે અરે હું હાલ આપણા ગામમાંથી જ હેડ્યો આવું છું. હડકાય કૂતરો તો પાડી નહીં. અરે કાલે આવી તું લ્યા. એટલે તું ચોકણ થઈને હેડ્યો આવે છે અત્યારે? અત્યારે હા જેમ તમને ખબર નહીં કે બલ્લુ 2 દાડા ગામમાં ના હોય એટલે સીધો એના મોમાના ઘેરે જ હોય. 2 દાડા? ઓવે 2 દાડાથી મારા મોમાન ઘેર હતો. એટલે તું 2 દાડાથી તાર મમ્માને ઘેર હતો તો હરીભાઈનું પપૈયું લેવા ચાણી ગયો તો? પપૈયું? હા અરે હરીભા મને 2 દાડાથી ભેગા નહીં થયા તો પછી પપૈયું ચોથી મારા અંગે જ મંગાવ્યું છે. એટલે હરિયો મારો છે મારા જોડે ચમતાન જૂઠું બોલ્યો. હું જૂઠું બોલ્યા? મને કે મેં બલ્લુ અંગત પપૈયું મંગાવ્યું, બલ્લુ આવીને પપૈયું મારા મોસા મેલું મું ઉપર બેસી ગયો તે પપૈયું ફૂટી ગયું. આવું કીધું? ઓવે અરે ભૂપતજી હું તો જાણતોય નહીં. આ જોજો બાસ્કુજી, આ આપણા ગામના માણસો જોજો લે. હે બલ્લો હા બોલ આયા તાર મમ્માને ઘેરથી. હા તો મગફળી લાવ્યો છું. લખ શેકા પાઠામ થોડી. મગફળી? ઓવે તમે કોઈ દાડો બલ્લુ કોઈ વસ્તુ આલી છે હારી ખાય એવી? એટલે તું માગે તો અલગ વસ્તુ. અરે ભૂપતજી તો ખબર છે ઘણી વખત વસ્તુ માજેલી છે એને તો ચોખ્ખી ના પાડેલી છે. હા તો ભાઈ મારે તો કોઈ મગફળી ખાવી નહીં. હા અને હાલ હું તમને આલું ને તો કહો વાડે ચીલ પીવે. હેડ ને વાયથી. હે ભૂપતજી હા આ પપૈયાની શું વાત હતી? એટલે બાસ્કુજી પપૈયાની વાત તો મને મગજમાં નહીં બે હતી. મારી વાત આપણો પેલા મારા ઘેર ફૂમતો આકો આયા. એ વાત સાચી પણ હારા બે લેટવા છે એને પપૈયું ખાવું છે. વાત સાચી છે. હે ભૂપતજી હા હારા એક પપૈયા દૂધથી જૂઠું શું કેમ બોલતા છે? તમારા જોડે કદાચ માજ્યું હોત તો તમે ના હાલો ત્યાં. ના એમ તો ના હાલું. એમ તો જોઈએ એનો બાપ આબા આવ્યો તો હું હાલું. દવા માટે હાલું, ખાવા માટે ના હાલું. હવે કોઈને હાલો કે ના હાલો પણ ભૂપતજી મને છે ને પાકું પપૈયું આલજો. ચમ મારે બિયારણ કરવું છે. ના બાસ્કુજી બિયારણ કરવા જ નહીં હાલું, પણ હવે મને હરિયા પર રીસ ચડી છે. જો કાલ હવાર દાડા મને એવો ભેગો થાય ને તો આના હાથ ચૂકલો ટાઈફોઈડ કરી નાખું અને ફૂમતા આકાના કાઉન્ટ ઘટી ગયા છે ને એટલે વધારે ઘટાડી દે હું. હરી તમે તો ઠંડીના ગોજલે વઢીને હોઈ જાઓ પણ આ ફૂમતાળજી હટ પેર આવી એટલે કોઈ નહીં મિલતા તો આ પપૈયું ચોથી મિલશે. આ ચિયો છે મારો ઓળખ્યો? મને આ માણસ વેમ પડતો લાગે છે. મારે ભૂપતજીને કેવું પડશે. ભૂપતજી એ ભૂપતજી એ ભૂપતજી અલ્યા ઉભા થો કે જલ્દી લ્યા. વાતા નહીં ભૂપતજી તમારા ઘરની દિવાલની પછી તે કાળો તાબડો ઓઢીને કોક માણસ ફરશે. મને નક્કી ભલે શાંતિ રાખો કે ભૂપતજી મને એનો નક્કી ચોર લાગે છે. બોલો ના હોય સાચું કહું છું બસ. તો ખેગારજી આને પકડવો પડે. બરો કે આપણે 2 જણ નહીં જાવ તાણે બાસ્કુજી જોઈ બાસ્કુજી થી ઘર જાય છે તો એવું ઉઠાડો. તો મારી વાત આપણો બાસ્કુજીને ઉઠાડું હું અને તમે તો મફુજીને હાદી લાવો. હા તમે હાલ હાલ તાજો હારું હું બાસ્કુજીને લાવું હડો. એકલા ના જતા હો. હારું હારું હું કીધું જલ્દી છો તમે. હારું મફુજી એ મફુજી એ બહાર આવજો. મારા ઓળખ્યા ચવા હને પડ્યા છે. શિયાળો આવ્યો નહીં કે ચોરી કરવા આયા નહીં. મફુજી જલ્દી કરજો. બૂટ તો પહેરવા દો. અરે મફુજી આ બૂટ પહેરવાનો સમય નહીં. ચમ શું છે? અરે મફુજી ભૂપતજીના ઘેર ચોર આયા છે. ભૂપતજીના ઘેર ચોર? હા અલ્યા ભૂપતજીના ઘેર ચોર ઉના બોરા પડ્યા છે. ચોર આયા છે તારે ઊંઘવા દો કોક ને. અરે મફુજી ચોર તો આવે ચોરી કરવા. હે ચોરી કરવા ચોર ના આવે. કઈ ને ભાડ્યો? મેં ભાડ્યો ચોર ને. ચોકણ છે? ભૂપતજીના ઘરની દિવાલની પછી તે જયડા ખેંચતો તો અને કાળો ધાબળો ઓઢીને ફરતો તો. અલ્યા ચોર ના હોય ચોક ઢાઢે ઠરતો હશે તાપ કરવા બદલે અધરા વેણતો હશે. અરે નિર્દોષ ને મારી નખાવશો. અરે મફુજી કોક એધરા વેણતો હોય ને તો માથે ઓઢીને તો ના વેણે કે. એટલે ભૂપતજી ઘેર નહીં? અરે મફુજી ભૂપતજી ઘેર થી બહાર ઊંઝાતા મેં એવન જગાડ્યા કીધું કે ભૂપતજી તમારા ઘેર ચોર ચોરી કરવા આવ્યો છે. એટલે ભૂપતજી એકલા ચોરને મારવા જતા હતા આપણે એ ના પાડી. મફુજી ચોર ચોરી કરવા આવે તો ખાલી હાથ થોડો આવે, હથિયાર લઈને આવે તો હા એકલ દોકલ ના દવરે. તો પછી હા હેડો. હેડો.
હા બાસ્કુજી ચિયો હશે હાર્યો પણ હેડો જે હોય ખોખ રહ્યો કુટીન પાડો. એટલે એ તમાર મગજ છે ભલા આદમી એમ બે જણો ના જવરા ડાયરેક્ટ ચમ ના જવરાય. અરે અત્યારે ચોર હથિયાર લઈ લઈને ચોરી કરવા નીકળે છે ભલા આદમી ચોકણ છે સુર અરે મફુજી તમને તો કેટલી વખત કહેવાનું. ખેગારજી મને હજુ તમારો વિશ્વાસ નહીં આવતો કોક નિર્દોષ મરી જાય બાપડો. એ મફુજી મરચું મોયેલું અને ખેગારનું જોયેલું કોઈ દાડો ખોટું ના હોય. હવે ખેગારજી તમે દાડે જોયું હોય તો ખોટું ના હોય આ તો રાજ છે. કૂતરાનું મજાડું થાય ને મજાડાનું ભૂંડ થાય ભૂંડનું બકરું થાય અત્યારે આકડિયાનું ભૂત થાય. અરે મફુજી હોય 100% ચોર છે. હે? હા ચોર છે હા. સાંભળો મારી વાત જોયા વગર નક્કી કર્યા વગર છોડતા નહીં. અરે મફુજી સોળવું પડે. ના નક્કી કરજો પેલા. એવું નહીં મફુજી એની વાટ જોઈને ના ભૂરેવાય તો પછી ઈ તો આપણને લાગે કે હવે દીધા જેવું છે તાળી જ દેવાનું એ સિવાય તમે દેતા નહીં. મફુજી તમે તો કેવી વાત કરો છો ભલા અલ્યા આદમી? હાર્યો આપણો મહેલો છે ને હાલ શિયાળાનો દાડો છે ચોક તાપા હેદરો ખેંચતો હોય અને આપણે સોર સોર કરીને મારી નાખો આપણા. એ મફુજી એટલે એને તાપા મારી જ વાર જડે છે પણ એ ન્યાળિયો છે કે હવે દેલ્યું છે એના બાનું હશે એ એના બાનું નહીં પણ આ તો ડાઢ કુની હગી થાય છે ભાઈ. અલ્યા ભૂપતજી આપણે વેકણ વાતો કરતા રહી જા અને ચોર ચોરી કરીને જતો રહે હમણાં. મોટા માથાળા તારા હોમે મેં ટાઈફોઈડ નું બોનું કર્યું તોય તે મન પપૈયું ના આલ્યું તે ના જ આલ્યું પણ હું નાનો હતો એટલે માર કાકો મને કહેતા કે આકાશમાં પરી અને આર્યા ગોમમાં હરી ના ગોઠે કોઈ ના ગોઠે. ઉપર તું ચોર. અલ્યા તારી ગામમાં મારું બધું સોર આવી ગયો લાગે છે. હવે પપૈયું સાઈડમાં મેલીને સોર મકા વળવું પડશે ને કે ખરેખર માર ઘાટામાં મરી જા. અરે તું ભલે. ઉભા થો. કાકાજી સોડી પૂછે. અરે સોડી. અલ્યા તારી આ તો સોરને ફાડીને હું પી ગયો ને ખરેખર સોરને ઓઈન હોય ભમાવત. જાય જો મારો કઈ જો લે આ. હા એ ઉમતા કાકા હાલ વાયરે કોઈ નીકળ્યું. કી બાજુ પર. અલ્યા મુજે કી બોલો કી. આયા હમણાં જો સોર. આ ડાબરી મુઢા તો હોય છે હું ભોસી કાકાજી તમે બે જણા આ બાજુ દો અમે બે જણા આ બાજુ દો હું કહું એટલું કરો. અરે અમે બાસ્કુજીને બે હમણાં તો તમે હમણાં દો અહીંયા હું ઘેર શું કરશો ઘેર જઈ હોઈ જાઉં હે હોઈ જાઉં. ફૂમતા કાકા હે મને તમારા ઉપર વેમ પડે. તમે જ નતા દોડતા કે સોર થઈને અમે ના ને શું કરે દોડે શું કરતા હતા આટલી ગળા કોઈ શોખમાં અમે જ્યાં તાણ હોય શોખમાં નતા. બીજો લેવા જોઈએ. અત્યારે ચોકડ બીડીઓ ખુલ્લી હોય દુકાન. એ તો ખુલ્લી હતી. ફૂમતા કાકા હાસુ બોલી જાજો હું હા શું બોલું છું હે? ઓય વેમ પડે છે મને તમારા ઉપર. મફુજી સોર નાહી ગયો ખરેખર મેં પકડ્યો જ નહીં તો એ ભમાવો તે. તમારા જોડે રહીને નીકળ્યો ઓવે તો આ ભૂપતજીના વાયરે હતો. વાયર કુદી નાઠો ભૂપતજીની વાડે હતો એમ. ઓવે અલ્યા તારી તો ધોણી તો સોર લાગે છે મારું બેટું. કોઈ નહીં. જો હેડો હવે મોર થો. હટ, હટ, હટ. ભૂપતજી હા ચોર એકદમ નો હાથમાં આવી જાય ને તો હાથ પગ જ ભાજી નાખવા છે. વાત સાચી છે બાસ્કુજી પણ હવે શીખે છો જો ના ખેગાજી તી બાત છો ચી બાજુ લે. એ બાદ બધે જોયું. હા આ બાત નહીં. મારો તો ટોકા તો નહીં પડ્યો કે એ બાસ્કુજી એ ટોકું 4 માથોડો ઊંડું છે એમાં પડો તો જીવતોય ના રહે મારવું છે આને તાણે એ ખેગાજી હાલ્યા ને સાતા રહેજો તમે ના પડો હોય. હે કાકાજી હા આ ટોકા પર તો નહીં સડી ગયો કે ના ના બાપુજી એ તો હું વાસીન જો છું અલ્યા સોરને પકડી આલે હું ભમાવું. અરે ભમા તો તમે શું ભમાવો ભલા આદમી હું ભાજી જ નાખવાનો છું ખરેખર હાથમાં આવી ગયો હોત ને તો ઓને હાજો ના રાખોત હું આજ. ઘૂમતા કાકા હે આજ તમે ખરેખર સોરને પકડ્યો હોત ને તો તમને મોયની દોત કે તમે ભમાવા વાળા છો. સાચું. તમારાથી ફોતરું પડ્યું નહીં. હાથમાં નહીં આવ્યો. ભૂપતજી, મોનો ના મોનો એનો વંડો કુદી નાહી ગયેલો છે. બચી ગયો આજ.
કોઈને પડતું કર્યું પપૈયા આયા છે. આ સોયટો તો હોય સડી રહ્યો છે લ્યા. બાપુજી એ બાપુજી આ પપૈયો અમારું છે. તમારું છે ઓવે ઓવે મારા પપૈયાથી જ ચિયોક સૂંટીને આવ્યો છે. હાથ મોડી ખોયા સોરી સોરી બપૈયું સોરી લે અરે પણ ભૂપતજીના ઘરમાં તો બીજું છે શું બપૈયા સિવાય ઉતાર લે ઉતાર એ ખેગારજી એટલે લાવજો ઈટાળો લાવજો ને પાણું બરો ખેગારજી ના ના મફુજી ઉતાર 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 આ તારી સોય પપૈયા તારું ભલું થાય તારું અરિયો ખરેખર વાને ડોહો કાતરો એવો અને આયો સોર નો છોકરો સોર પાછો એ અરિયો બપૈયું તો ઉતાર હેઠવતર ને કે બાજો હું તને હા 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 સોરી સોરી કરવા ઉપર ઉતરી પડ્યા તમે અલ્યા કોઈની બપૈયાની ચોરી કરો છો તમને શરમ આપી દો લ્યા તમારા બાએ તમને આટલું ચીકડાયું છે કે બેટા હરી બપૈયા ચોરી તું ખાજે. અલે આ કરવી હોય તો મજૂરી ઘણી છે ભાઈ આ મફતની રાતની સોરીઓ શું કેમ કરવા માંડ્યા છો તમે હવે નહીં કરો દો હા પેલા તું હેઠવતર અલ્યા તમારા છોકરાના છોકરા સોર ગણા હે કે પેલા સોરના છોકરા છે ઘૂમતા આકા ઓય ઘૂમતા આકા એ ઘૂમતા તારું પૂછવાની જરૂર નહીં. અરે બેસાવો તમારી વાડે તો દોડી દોડીને થાકી રહ્યા અલ્યા ઉતરો કવા બાપુજી આ ધોકા નખાઈ ગયો પેલા હવે તો નાશેલા જ છે, શું કરશે તાણે ખબર પડી ગઈ કે સોર નહીં હરી છે નાહી ગયો સોર તો છે જ પેલા ધોકા નાખી ગયો પછી આવું હવે શું તમે ધોકો લીધો છે ભમાન એટલે હરી એકલો ચોરો નહીં તું મેં ડાબડી મોઢા શાંતિ રાખો શાંતિ રાખો ઘડી. ઉભા રહો. હે હરીભાઈ ચમ આવી સાપ પાડી સોરની બાપુજી અલ્યા આખું ગોમ તમને તો સોર કહે તમારા છોકરાને સોર કહે કે પેલા હરિયા સોયટાના છોકરો છે અરે ભૂપતજી આ પપૈયું હરીજીના ગળામાં બોધી અને હવારે આખા ગોમમાં ફેવરો હાલ નેતા ઉતાર વાડ્યો અહીંયા ઉતરે ઉતારે જલ્દી ઉતાર. આ પણ આવું શું હો એ લાકડી મેલ લ્યો. વાય વાય આવું આવું ભૂપતજી તારો બા કાતરો વાઈન જોતો હા હા? મારા પપૈયા કાતરો વાઈન જોતો એમ હા? બાપુજી એ રવા દ્યો. અને ડાબડી મુઠા તું એ માજી રહ્યો છે હા થઈ ગઈ મફુજી મારી વાત સાંભળો આ ચોરીમાં હરિયો એકલો ચોર નહીં પણ તાણે આ ડાબડી મુઠો ચોર છે ઓવે મારા જોડે આ દાડા હારો આ તો પેલા આ આવ્યો તે ઓને મેં પપૈયાનું પત્તું આલીને કાઢી મેલ્યો પછી હારો આવ્યો ઓને મેં પપૈયું ના આલ્યું એટલે એનું વેર વાળવા આ બે જણા ભેગા થઈ અને રાતના ચોરી કરવા આયા છે ને કે આ ડાબડી મુઠો અત્યારે આ ચોકમાં શું કરતો હોત એ અલ્યા માય કાંગલી ભીડો હું ચોરી કરવા ના આવું અરે હવે તો એકલો ચોરી કરવા હેડે તો એકલો પપૈયું લેવા હેડે તો પણ ઓને હું ભાડી ગયો ની એટલે મેં ખોબડો નાહી દીધો ને તો મારા હાથમાં પપૈયું આવી ગયું હોત ની તો હું આટલામાં ઉભો જ ના રહત આટલી ઘડી તો છે ની પપૈયું લઈને ફરાર થઈ ગયો હોત તો તારો બાપ પપૈયો આવીને જોતો ઈએ હા તેતરો આવીને જોતો ઈએ હે ઘૂમતા આકા ચેતન બોલો ઓ ઘૂમતા આકા અરે ભાઈ આવ સૂતો છે આ. અલ્યા પપૈયું ચમ આટલું બધું હાઈલાઈટ કર્યું છે અમે હાઈલાઈટ નહીં કર્યું હાઈલાઈટ તમે કર્યું છે ઓવે આ બધો હનો તમે આલ્યો છે ઓક તમારો છે હા એટલે હું તમને ઘેર આવીને કહી ગયો હતો કે ભૂપતજી નું બપૈયું સોરતા આવો તો હેડો ના તમે ચોરવાનું નતું કીધું તમે શું કીધું તું કે પપૈયું ખાવાથી કાઉન્ટ વધે છે એ કોટા. બાપુજી અલ્યા કોટાની કાઉન્ટ આજે મારા મગજમાં ફીટ થઈ ગયું એની વાત મેં ભૂમતા આકાંક કરી બરાબર એના થોડા બીમાર રહેતા હતા અને પપૈયું હતું ભૂપતજીના ઘેર અમે બે માગવા ગયા બીમારીનું બોનું કરીને એને ના પાડી દીધી એટલે પછી મેં ચોરી કરવાનું ફાઇનલ કર્યું અલ્યા તમારું ભલું થાય તમારું બજારમાં કઈક મળે છે તમારા કાઉન્ટ વધારવા હોય તો વેસાતા લાઈન વધારો કે આ ચોરી કરી શું કેમ વધારો છો કાઉન્ટ હે લ્યા બલ્લુન તમે પપૈયું લેવા મેલ્યો તો ને? હા એ જૂઠું બોલ્યો પેલા બલ્લુ કાઢ્યો આના મામાના ઘેર હતો 2 દાડાથી હા ખબર છે મને પણ એ તો હવે આખી હકીકત કહી દીધી ને એની આપણે પટી ગયું આપણે માર ખાઈ લીધો હવે એક થાપ વધારે બાપડી મોટા બંધ થાકી તું તો બંધ થાકી લે અલ્યા મારા ઘેર 2 પડ્યા હતા એક આલી દ્યો તો હું
માજુ તું તમે નતું આલ્યું. અલ્યા એ તો હતો તો હું મને આવી ખબર હોત તો હું બે આલી દોત મારા છોકરા માટે હું બીજા લેતા હોત. તમે હશે એટલે મારા મગજમાં ફિટ થઈ ગયું મફુજી. પણ હરીભાઈ જો માગવાન આવશે તમાર તમે મજૂરી નહીં કરતા લે બજારમાં ઘણાય મળી છે લેતા આવજો. ખરેખર આ ગામમાં ઝઘડા થાય છે ને એટલે થોડોક હાથોનો હું બોચેલો રહું છું નકર તો બહારનો તો કોઈ મારા ઉપર હાથ ના ઉપાડી કે ભૂભાઈ હો ઓય, એમ તો પાછો હાવ છૂટો છું હાથોનો. કાકા તમારા વિચારો જાણા છે આ તમે કેટલા પહોંચ્યા છો એક સાધારણ વસ્તુમાં તમે ઠેઠ 100 રૂપિયા આવી ગયા છો છેલ્લા એન્ડ પર આવી ગયા. અરે તમારી આબરૂ જે હતી ગોમો એ તમે ખોઈ રહ્યા આખા ગોમો સાવા થાહો એટલે તમે બે જણા આવે અલ્યા વધારે મુઘન હતા 70 રૂપિયા કિલો હતા. હવે વસ્તી રાજી કર્યા વગર હેડો. હવે કોઈ કરવું નહીં હવારે જઈને વેસાતે પપૈયા લાવે છે. વેસાતા લાવશો અરે ભાઈ વેસાતા લાવશો તમે ઓય વેસાતા લાવશો ને બજાર થી લઈને આવશો ને તો તમારે ખમાન મજા થાય ને કઈ વાતની કોઈ દાડો ખમાન મજા નહીં થાય. હા મારું 500 પાટણ હા.